सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते। ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः। यावत् सञ्जायते किञ्चित् सत्त्वं स्थावरजङ्गमम् क्षेत्रक्षेत्रज्ञसंयोगात् तद्विद्धि भरतर्षभ। समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं विनश्यत्स्व विनश्यन्तं यः पश्यति स पश्यति।
ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર છેલ્લા શ્લોકમાં વિવેક દ્રષ્ટિનું નિરૂપણ કરે છે. જેણે ક્ષેત્રજ્ઞ વિવેક પ્રાપ્ત કર્યો, પ્રકૃતિ પુરુષ વિવેક જેણે પ્રાપ્ત કર્યો, એની દ્રષ્ટિ કેવી હોય? ભગવાન કહે છે કે એની દ્રષ્ટિ જ યથાર્થ દ્રષ્ટિ છે. યહ પશ્યતિ સ પશ્યતિ. જે આ પ્રમાણે જુએ છે એ જ જુએ છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ પરમેશ્વરમ. સર્વેષુ ભૂતેષુ સમમ તિષ્ઠન્તમ પરમેશ્વરમ. મહત્વનો શબ્દ અહીંયા છે સમમ. પરમાત્મા સર્વત્ર સર્વમાં કેવી રીતે રહેલા છે? તો કે સમરૂપે રહેલા છે. સમ શબ્દનો અર્થ આપણે અનેક વખત જોયેલો છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનો પ્રિય શબ્દ છે અને સમસ્ત અધ્યાત્મ સાધના અને સાધ્યનું સૂચન એક સમ શબ્દથી જ થઈ જાય છે. સમ પરમાત્માનું સ્વરૂપ છે. એની ઉપલબ્ધિ, એની પ્રાપ્તિ એ જ જીવનનું સાધ્ય છે. અને આ સાધ્યની સિદ્ધિને અર્થે જે સાધના છે એ પણ સમત્વની જ સાધના છે. સમતા જ સાધન છે. સમતારૂપી સાધનાથી સમસ્વરૂપ પરમાત્માની ઉપલબ્ધિ. આ જ સમસ્ત અધ્યાત્મ સાધનાનો સાર છે. ભગવાન અહીંયા એ જ પરમાત્મ સ્વરૂપને દર્શાવતા કહે છે કે પરમાત્મા સમમ તિષ્ઠન્તમ, સર્વમાં સમાન રૂપે રહેલા છે. ગઈ વખતે આપણે વિચાર કરેલો જ હતો. જેવી રીતે આકાશ સર્વત્ર સમાન રૂપે વ્યાપ્ત છે, એવી જ રીતે પરમાત્મા જે નિર્ગુણ નિરાકાર શુદ્ધ ચિદ્ઘન માત્ર સ્વરૂપ એ સર્વત્ર સમાન રૂપે વ્યાપ્ત છે. જેવી રીતે કહી ના શકાય કે આકાશ ક્યાંક ઓછું છે, ક્યાંક વધારે છે, એવી જ રીતે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને પણ એવા વિભાજિત ન કરી શકાય કે ક્યાંક વધારે રહેલા છે અને ક્યાંક ઓછા રહેલા છે. જે એક રસ હોય એમાં વધારે ઓછું એવા કોઈ વિભાગ પાડી શકાય નહીં. એવા જ તત્વને ભગવાન અહીંયા દર્શાવે છે કે સમમ તિષ્ઠન્તમ. આગળ પણ ભગવાને પરમાત્મ તત્વ માટે શબ્દ વાપર્યો છે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. બ્રહ્મ કેવું છે? સમમ અને નિર્દોષમ, જેમાં કોઈ દોષને સ્થાન નથી. નિર્દુષ્ટ સમસ્વરૂપ એક રસ બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. અને એટલા માટે જ આવા સ્વરૂપમાં જો ભેદ જણાતા હોય તો એ ભેદ કલ્પના માત્ર જ હોઈ શકે. જેવી રીતે દેશ એક જ છે પણ એમાં ભેદ પાડવામાં આવે છે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આગળ, પાછળ. આ બધા ભેદ જે છે એ વ્યવહારને અર્થે કલ્પિત માત્ર છે. કાલ પણ એક જ છે પણ કાલમાં પણ આપણે ભેદ જોઈએ છીએ. સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, રાત, મહિનો, વર્ષ, યુગ, કલ્પ, મન્વંતર, આવા ભેદ આપણે જોઈએ છીએ. વ્યવહારને અર્થે એ ભેદ એમાં કલ્પિત છે. વસ્તુતઃ કાલ એક જ છે. જેવી રીતે કાલ એક, દેશ એક, એવી જ રીતે ચૈતન્ય પરમાત્મ સ્વરૂપ પણ એક રસ છે. એમાં કોઈ પણ ભેદ ક્યારેય પણ છે નહીં. અને આવા સમ સ્વરૂપને સમજી એમાં સ્થિત થવું
એ જ જીવનનું લક્ષ્ય છે. પારમાર્થિક સમત્વને પ્રાપ્ત કરવાને અર્થે વ્યાવહારિક સમત્વ એ સાધન છે. યાને આ સમત્વની ઉપલબ્ધિને માટે પ્રારંભ ક્યાંથી કરવાનો? કે મારા વ્યવહારથી જ મારે પ્રારંભ કરવાનો છે. જ્યાં હું ઊભેલો છું, જ્યાં હું જીવી રહેલો છું, ત્યાંથી જ મારે પ્રારંભ કરવાનો હોય. તો સમત્વનું દર્શન જો કરવું હોય તો પ્રારંભ કરવો પડે વ્યાવહારિક સમત્વથી. યાને વ્યવહારમાં સમત્વ જોવાથી એનો પ્રારંભ કરવો પડે. સાધનાનું આ એક સ્વરૂપ છે. જ્યાં જ્યાં ભેદ મને જણાય છે એ ભેદની પાછળ અભેદને જોવા માટે હું પ્રયત્ન કરું. જ્યાં જ્યાં વિષમતા જણાય છે એ વિષમતામાં હું સમતાનું દર્શન કરવાનો પ્રયત્ન કરું. જેમ કે અત્યારે હું જોઉં છું આ જગત અનેક ભેદથી ભરેલું છે. અનેક શરીરોને, અનેક પદાર્થોને હું જોઉં છું. પરંતુ એ ભેદ દર્શન કાલે પણ હું વિવેક કરું, વિચાર કરું અને એ સ્પષ્ટ રૂપે સમજવાનો પ્રયત્ન કરું કે વસ્તુતઃ જે ભેદને હું જોઈ રહ્યો છું એ ભેદ દેખાય માત્ર છે, વાસ્તવમાં છે નહીં. જેમ સર્વ શરીરના સંદર્ભમાં વિચાર કરું, પછી એ પશુનું હોય, પંખીનું હોય, જીવજંતુનું હોય કે માનવનું હોય, દરેક શરીર પંચ મહાભૂતમાંથી બનેલા છે. જગતના સર્વ જળ પદાર્થ પણ એમાંથી બનેલા છે. આ જળ શરીરો પણ પંચમહાભૂત જ છે. ફરી બુદ્ધિ ભેદ ઊભા કરે કે ના, માનવનો દેહ તો જુદો છે. તો માનવના દેહમાં પણ જે અનેકતા દેખાય છે ત્યાં પણ જુઓ. સર્વની પાસે બે હાથ છે, બે પગ છે, આંખ છે, કાન છે, નાક છે. આ બધું જ સર્વ શરીરમાં રહેલું છે. માનવ શરીર અનેક છે, પરંતુ અનેક શરીરમાં અંગો કેવા છે? સમાન છે. ઇન્દ્રિય સમાન છે. સર્વના સ્થૂલ શરીરનું ઉપાદાન કારણ પંચમહાભૂત છે. સર્વના મન, બુદ્ધિ અને અંતઃકરણનું ઉપાદાન કારણ પંચ તન્માત્રા છે. યાને સૂક્ષ્મ પંચમહાભૂત છે. અંતઃકરણનું પણ કારણ છે માયા, જેને ભગવાન અહીંયા પ્રકૃતિ રૂપે દર્શાવે છે. સર્વ અંતઃકરણનું કારણ એ પ્રકૃતિ છે. અને પ્રકૃતિ વાસ્તવમાં એક જ છે. ત્રિગુણાત્મિકા એક પ્રકૃતિ છે અને પ્રકૃતિનું અધિષ્ઠાન કોણ છે? બ્રહ્મ ચૈતન્ય. પ્રકૃતિ પુરુષથી, અધિષ્ઠાન બ્રહ્મથી ભિન્ન નથી. આવી રીતે વિચાર કરતા જઈએ તો અંતે ક્યાં પહોંચાય છે? એક અખંડ અદ્વિતીય અધિષ્ઠાન બ્રહ્મમાં પહોંચાય. કહેવાનું તાત્પર્ય છે કે જ્યાં પણ ભેદ દેખાય ત્યાં વિવેક કરી અને અંતે ક્યાં પહોંચવાનો પ્રયત્ન કરો? સમતા સુધી પહોંચવાનો પ્રયત્ન કરો. અને એ સમતાનો આધાર લઈ અંતે એક અખંડ તત્વ સુધી પહોંચવાનો પ્રયત્ન કરો, જે સમસ્વરૂપ એક રસ માત્ર છે. તો ભગવાન અહીંયા કહેશે સર્વેષુ ભૂતેષુ સમમ તિષ્ઠંતમ પરમેશ્વરમ. જે કંઈ પણ શરીરાદિ છે એ ઔપાધિક સ્વરૂપ છે. પરમાત્માનું પારમાર્થિક સ્વરૂપ છે સત ચિત આનંદ સ્વરૂપ. એના અનુસંધાનમાં વિચાર કરીએ તો પણ કોઈ પણ પદાર્થને લઈએ એની પાછળ સત્તા રહેલી છે.
અને આ જે સત્તા જે છે વાસ્તવમાં એમાં કોઈ ભેદ નથી. પ્રત્યેક પદાર્થ સત્તાથી અન્વિત છે. સત્તા આને અસ્તિત્વ. અસ્તિ 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 સર્વ પદાર્થ એ અસ્તિત્વથી સંમિલિત છે. આપણે સર્વની પાછળ શું જોઈએ છીએ? છે. આ છે, પુસ્તક છે, માઇક છે, ટેબલ છે, પંખો છે, શેતરંજી છે. આ છે એ જ શું છે? સત્તા, અસ્તિત્વ. અને દરેક પદાર્થની પાછળ, દરેક શરીરની પાછળ જે અસ્તિત્વ જે છે એ કેવું છે? એક જ છે. એમાં કોઈ ભેદ રહેલો નથી. અસ્તિત્વ સમાન રૂપે સર્વમાં વ્યાપ્ત છે. એટલું જ નહીં, સર્વત્ર ભાન પણ છે, સત પણ છે, ચિત્ત પણ છે. આ છે અને છે એવું હું જાણું છું. સર્વનું ભાન થાય છે. એ ભાન જરૂર ચૈતન્ય ક્યાં અભિવ્યક્ત થાય છે? જ્યાં સૂક્ષ્મ શરીર છે ત્યાં. પરંતુ સૂક્ષ્મ શરીર નથી ત્યાં પણ ભાન યાને સત્તા, ચિત્ત તો છે જ, ચૈતન્ય છે. ભેદ શેમાં પડે છે? જ્યાં સૂક્ષ્મ શરીર નથી ત્યાં એની અભિવ્યક્તિ નથી. સૂક્ષ્મ શરીર છે ત્યાં અભિવ્યક્તિ થાય છે. એટલા માટે શરીર બધા કેવા અભિવ્યક્ત થાય છે? તો કે ત્યાં સૂક્ષ્મ શરીર છે એટલા માટે ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. આ જડ છે એવું એટલા માટે કહીએ છીએ કે ત્યાં સૂક્ષ્મ શરીર નથી, તો તદ્દેશમાં રહેલું ચૈતન્ય અભિવ્યક્ત થતું નથી. પરંતુ વસ્તુની અભિવ્યક્તિ કે અનભિવ્યક્તિ એની સત્તાને નકારી શકતી નથી. અભિવ્યક્ત થાય તો છે, અભિવ્યક્ત ન થાય તો નથી એવું કહી શકાય નહીં. તો અસ્તિત્વ સર્વત્ર વ્યાપ્ત છે, સર્વનું ભાન છે, ભાનથી વ્યાપ્ત છે. અને સર્વની પ્રિયતા પણ છે. કોઈ પણ વસ્તુ જે ઉપયોગી છે એ ઉપયોગીની પાછળ હંમેશા શું વ્યાપ્ત છે? પ્રિયતા વ્યાપ્ત છે. એ ઉપયોગી છે, કામનું છે, એટલા માટે મને પ્રિય છે. તો દરેક વસ્તુ સત, ચિત્ત અને આનંદ આ ત્રણેયથી સંમિલિત છે. આ રીતે જ સત્તા, ભાન અને આનંદ સ્વરૂપે પરમાત્મા પ્રત્યેક નામ અને રૂપની પાછળ વ્યાપ્ત છે. સમમ તિષ્ઠંતમ. સચ્ચિત આનંદ દરેક નામ રૂપની પાછળ સમાન રૂપે રહેલ છે. એની અભિવ્યક્તિમાં ભેદ હોઈ શકે, પરંતુ એના હોવાપણામાં ક્યારેય કોઈ ભેદ છે નહીં. તો નામ રૂપ એ હંમેશા અસ્થિ, ભાતિ અને પ્રિયતાથી સમન્વિત હોય છે. અને એ જ પરમાત્માનું પારમાર્થિક સ્વરૂપ છે. દરેક નામરૂપને જોઈએ તો પ્રકૃતિના આધારે એમાં સમત્વ છે. અને પારમાર્થિક દ્રષ્ટિએ જોઈએ તો અસ્થિભાતિ અને પ્રિય સ્વરૂપે પણ એમાં શું છે? સમત્વ રહેલું છે. તો જે ભેદ ભિન્ન વિષમ જગત આપણે જોઈએ છે, વાસ્તવમાં એમાં વ્યાપ્ત શું છે? તો કે સમતા જ વ્યાપ્ત છે, એકતા જ વ્યાપ્ત છે. વસ્તુતઃ ભેદ ક્યાંય છે નહીં. ભેદ જણાય માત્ર છે, કારણ કે ભેદ જેનાથી જણાય છે એ સાધન પણ કેવું છે? પરિચ્છિન્ન છે, ભેદ ભિન્ન છે. અને એટલા માટે ભેદ ભિન્ન પરિચ્છિન્ન સાધન હંમેશા ભેદને જ વિષય કરી શકે, અભેદને એ જોઈ ના શકે. તો અભેદને સમજવું પડે. ભેદની પાછળ પણ જે અભેદ જે છે એને વિવેક કરી અને મારે સમજવું પડે. આંખથી ભેદ દેખાવા છતાં પણ વિવેક દ્રષ્ટિથી મારે કોને જોવાનું છે? અભેદને જોવાનું છે. આંખથી, કાનથી વિષમતાનું ભાન થાય, પરંતુ વિવેક દ્રષ્ટિથી સમતાનું ભાન થાય. આ સાધનાનું સ્વરૂપ છે. ગમે ત્યાંથી શરૂ કરીએ, પહોંચવાનું ક્યાં? આ સમ બ્રહ્મ સુધી પહોંચવાનું. જે પણ સામે જણાય એના સ્વરૂપનો વિચાર કરીએ અને અંતે પહોંચીએ તત્વ સુધી. તો ભગવાન અહીંયા દર્શાવે છે કે જે આવી રીતે સમમ તિષ્ઠંતમ પરમાત્માનમ પરમેશ્વરમ પશ્યતિ, જે આ પ્રમાણે જુએ છે.
બીજો શબ્દ ભગવાને વાપર્યો છે તિષ્ઠંતમ પરમેશ્વરમ. તિષ્ઠંતમ યાને સ્થિત રહેલા, રહેલા. આ સંસ્કૃતનું વર્તમાન કૃદંત છે. તિષ્ઠંતમ પરમેશ્વરમ યાને પરમેશ્વર પરમાત્મા ક્યારે છે કે અત્યારે જ રહેલા છે. એવું નથી કે અમુક સમય પહેલા આ દેહમાં પરમાત્મા હતા, અત્યારે ક્યાંક ખોવાઈ ગયા છે અને સાધના કર્યા પછી ફરી પાછા હું શું કરીશ, પરમાત્માને આ દેહમાં લઈ આવીશ, એનું અવતરણ કરાવીશ. તો પહેલા હતા, વચ્ચે ક્યાંક ગુમ થઈ ગયા અને ગુમ થઈ ગયા એટલા માટે શોધવા માટે મારે હવે શું કરવું પડે, સાધના કરવી પડે. એવું નથી. ભગવાન કહે છે તિષ્ઠંતમ, અત્યારે જ જે રહેલા છે. ક્યાં રહેલા છે? વિનશ્યત્સુ, જે આ વિનાશી પદાર્થ જે છે એમાં જ એ અવિનાશી તત્વ વ્યાપ્ત છે. અને તિષ્ઠંતમ કે છે એનો અર્થ અત્યારે પણ છે જ. ક્યાં છે? અહીંયા જ છે. આ જ દેહમાં, આ જ દેશમાં, આ જ ક્ષણમાં પરમાત્મા સ્થિત છે. માત્ર કરવાનું શું છે કે દ્રષ્ટિ એ તરફ લઈ જવાની છે. વિચારપૂર્વક, વિવેકપૂર્વક દ્રષ્ટિને ત્યાં પહોંચાડવાની છે. એટલા માટે જ આપણે વારંવાર એક વાક્ય જોઈએ છીએ, પરથી ખસ સ્વમાં વસ એટલું બસ. પરથી ખસ, જે બીજું બધું છે એમાંથી ખસવાનું છે. અને પરથી ખસીએ તો ક્યાં વસીએ? સ્વમાં જ વાસ થાય. અને સ્વમાં વાસ થયો તો એટલું જ બસ છે, આગળ કંઈ કરવાપણું છે નહીં. એ સમ સ્વરૂપ પરમાત્મા એ જ સ્વ છે, મારું પોતાનું જ સ્વરૂપ છે. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ તો પરપોટાની જેમ માત્ર પ્રતીત થાય છે. વસ્તુતઃ તો સ્વરૂપ શું છે? અખંડ એક રસ શુદ્ધ ચૈતન્ય ઘન બ્રહ્મ પરમાત્મા. ભગવાન જે અહીંયા કહે છે સમમ પરમેશ્વરમ, એ સમમ પરમેશ્વરમ એટલે ફરી પાછું કોઈ મારાથી જુદા કોઈ પરમેશ્વર બેઠેલા છે સર્વત્ર અને એને મારે જોવાના છે એવું નથી. દરેકના હૃદયમાં કંઈ એક જ્યોતિ છે અને મારે એને જોવાની છે. એટલા માટે ફોટો પણ એવો દોરી દેવામાં આવે કે પરમાત્મા, જ્યોતિ સ્વરૂપ પરમાત્મા ક્યાં છે? બધામાં છે. અને જ્યોતિ દરેક જગ્યાએ દોરી દેવામાં આવે, એને હું જોઉં. પણ હકીકત શું છે? જે જ્યોતિ સ્વરૂપ જે છે તો હું પોતે જ છું. હું એનો જોનારો નથી. હું અલગ અને જ્યોતિ સ્વરૂપ પરમાત્માને જોનારો હું અલગ એવું નથી. બલ્કિ છે શું? હું જ સ્વયં જ્યોતિ સ્વરૂપ છું. જે જ્યોતિ ત્યાં દોરવામાં આવેલી છે એને પણ હું જોઉં છું. જે સૂર્ય જ્યોતિને હું જોઉં છું, જે ચંદ્ર જ્યોતિને હું જોઉં છું, જે દીપકની જ્યોતિને હું જોઉં છું, એ સર્વ જ્યોતિઓની પણ જ્યોતિ એ જ જ્યોતિ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ, ચૈતન્ય ઘન, સર્વનું ભાન જેને છે, સર્વને પ્રકાશિત કરનાર. તમેવ ભાંતમનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ. ન તત્ર સૂર્ય ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. જેને સૂર્ય, ચંદ્ર, અગ્નિ પ્રકાશિત કરતા નથી, પરંતુ તમેવ ભાંતમનુભાતિ સર્વમ, જેના પ્રકાશિત થવાથી બીજું બધું પ્રકાશિત છે, જેના પ્રકાશમય સ્વરૂપથી, ભાન સ્વરૂપથી, ચૈતન્ય સ્વરૂપથી બીજા બધાનું ભાન થાય છે. તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ, એની જ ભાષા, એના જ પ્રકાશથી આ બધું જ પ્રકાશિત થાય છે. અને એનો પ્રકાશ એટલે કોનો પ્રકાશ? ફરી પાછું આપણું મન ક્યાં પહોંચી જાય? ક્યાંક બીજે હશે. એ બીજે નહીં, તસ્ય યાને કસ્ય મમ, મારા જ પ્રકાશથી. તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ. આવું જ્યારે ઉપનિષદ કે તો શું સમજવાનું? મમ ભાષા સર્વમિદં વિભાતિ. તમેવ ભાંતમનુભાતિ સર્વમ, મામેવ ભાંતમનુભાતિ સર્વમ. હું જે પ્રકાશમય, મારી પાછળ બીજું બધું પ્રકાશિત થાય છે, મારા જ પ્રકાશથી બધું પ્રકાશમાન છે. આ જ ઉપનિષદનો ઉપદેશ છે.
એટલે ભગવાન જ્યારે કહેશે સમમ તિષ્ઠંતમ પરમેશ્વરમ, તો વસ્તુતઃ સર્વમાં સમાન રૂપે જે રહેલ છે એ કોનું સ્વરૂપ છે? મારું જ પોતાનું સ્વરૂપ છે. એટલા માટે જ કહેવામાં આવે કે પરમાત્મા સર્વાત્મ સ્વરૂપ છે, સર્વના આત્મા રૂપે રહેલ છે. અને સર્વના આત્મા રૂપે અને સર્વમાં જે અહમ 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 રૂપે જે ચૈતન્ય સ્વરૂપ જે સ્ફુરિત થાય છે એ જ વાસ્તવિક સ્વરૂપ છે. અને એમાં કોઈ ભેદ રહેલ નથી. જે ચૈતન્ય અહમ રૂપે આ દેહમાં સ્ફુરિત થાય છે એ જ ચૈતન્ય અહમ સ્વરૂપે અન્ય દેહમાં પણ સ્ફુરિત થાય છે, એ જ ત્રીજા દેહમાં પણ સ્ફુરિત થાય છે. એટલે પહેલા પણ આપણે જોયેલું હતું, એક જ આત્મ તત્વ છે. અને એટલા માટે એનું નામ પણ શું છે? અહમ. બધા પોતાને કેવી રીતે ઓળખે છે? અહમ. હું રૂપે જ બધા પોતાને ઓળખે છે. તો એ અહમ એ તત્વનું એ નામ છે, એક જ નામ છે. નામ છે એક, તો નામી કેટલા હોય? નામી પણ એક જ હોય. તો સમમ તિષ્ઠંતમ પરમેશ્વરમ એ વસ્તુતઃ આત્મ સ્વરૂપ છે. અને ભગવાન કહે છે કે એને અત્યારે જ જોવાનું છે. એવું નથી કે કંઈક કર્યા પછી હું આ ચૈતન્ય સ્વરૂપ, આત્મ સ્વરૂપ કે પરમેશ્વર સ્વરૂપ હું પછી બની જઈશ, એવું નથી. પછી બની જવાનો હોવ તો બની ગયેલો ફરી પાછો મટી પણ જાય. એક વખત હું અત્યારે પરમાત્મા નથી, સાધના કરીને પરમાત્મા બન્યો, ફરી સાધનાનું બળ ઢીલું પડે તો હું શું થઈ જાઉં? ફરી પાછો દાસાનુદાસ. ફરી દાસાનુદાસ, ફરી સાધના કરે તો ફરી શું બની જાય? સર્વનો સ્વામી પરમેશ્વર. ફરી પાછું ઢીલું પડે તો ફરી કેવો થઈ જાય? દાસાનુદાસ થઈ જાય. તો આનો તો ક્યારેય અંત જ ના આવે. આવી રીતની સાધનાને આવું લક્ષ્ય શું કામનું? મહેનત કરીએ તો ફળ પણ કેવું મળવું જોઈએ? નક્કર ફળ મળવું જોઈએ, કે એક વખત હાથમાં આવ્યા પછી ફરી પાછી મહેનત એના માટે કરવી ના પડે. અને એવું નિત્ય સ્વરૂપ એ કેવું હોવું જોઈએ? નિત્ય જ હોવું જોઈએ. અને નિત્ય હોય તો એ અત્યારે પણ હોવું જ જોઈએ. પરમાત્મા સ્વરૂપ જો નિત્ય હોય તો એ અત્યારે હોવું જોઈએ. જો એ સર્વવ્યાપક હોય તો એ અહીંયા હોવું જોઈએ. જો એ સર્વરૂપ હોય તો એ મારા રૂપે હોવું જોઈએ. તો આ બધા તો અકાટ્ય સિદ્ધાંત છે. આને કોઈ આમથી તેમ કરી શકે નહીં. સર્વવ્યાપક હોય અને હું રૂપે ન હોય એવું સંભવ છે? સંભવ જ નથી. નિત્ય કહો અને અત્યારે ન હોય એવું કેવું પણ સંભવ નથી. અત્યારે ન હોય તો એને નિત્ય કહેવાય જ નહીં. નિત્યનો અર્થ છે ત્રિકાલ અબાધિત. જે ત્રણેય કાળમાં હોય એ જ નિત્ય કહેવાય. તો એ અત્યારે પણ હોવું જ જોઈએ. વ્યાપક હોય તો અહીંયા હોવું જ જોઈએ. અહીંયા નથી, ક્યાંક મળશે એવું કહીએ તો એનો અર્થ શું થયો? વસ્તુતઃ હું એની વ્યાપકતા સ્વીકારતો નથી. તો જ્યારે સ્વરૂપ આ પ્રમાણેનું હોય તો સિદ્ધ થાય છે એ અત્યારે છે, અહીંયા છે અને હું રૂપે આત્મ સ્વરૂપે જ એ છે. તો આવા સ્વરૂપને જ ભગવાન અહીંયા કહે છે સમમ તિષ્ઠંતમ સર્વેષુ ભૂતેષુ. સર્વભૂતોમાં સમાન રૂપે સ્થિત છે. અને આ સર્વભૂત કેવા છે? તો આગળ કહેશે વિનશ્યત્સુ. એ બધા વિનાશ પામનારા. અને જાણીએ છીએ સર્વનામ રૂપ પદાર્થ જે છે કેવા છે? કે વિનાશી છે. અને વિનાશી છે એનો અર્થ નહીં કે એક દિવસ અચાનક વિનાશ થઈ જાય છે. આ વિનાશ કેવો છે? ક્ષણે ક્ષણે વિનાશ થઈ જ રહેલો છે. જન્મ થતાની સાથે જ વિનાશ તરફ ગતિ સાથે સાથે થવા લાગે છે. તો રોજ રોજ કંઈ ને કંઈ વિનાશ તરફ ગતિ થાય જ છે. અને કોઈ પણ પદાર્થ, જળ પદાર્થ, ભૌતિક પદાર્થ કે પછી કોઈ સૂક્ષ્મ પદાર્થ, કોઈ પદાર્થ એક બ્રહ્મ તત્વને છોડીને ક્યારેય પણ નિત્ય છે નહીં. નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ તદન્યત સર્વમ અનિત્યમ. તત્વબોધમાં શરૂઆતમાં તમે સાંભળશો. એક જ નિત્ય વસ્તુ છે પરમાત્મા. અને કોણ? હું પોતે.
કોઈ પરમાત્મા બીજા કોઈ છે ને નિત્ય છે એવું નહીં. હું જ નિત્ય છું. એને જ ભગવાને ગીતામાં કહ્યું, ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીર. ગરબડ એટલા માટે થાય છે કે શરીર જ સામે આવી જાય છે. એટલા માટે આ બધા શબ્દો જે છે એ અંદર જવામાં થોડી વાર લાગે. નિત્ય છે એવું કહેવામાં આવે તો એક ક્ષણ વિચાર કરવો પડે કે હા, નિત્ય આ શરીરને ફરી શરીરને છોડીને ક્યાં જવું પડે? ચૈતન્ય સ્વરૂપમાં. એટલા માટે જ પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત, ફરી ફરીને શ્રવણ કરતા રહેવું કે જેથી કરીને આ ઘંટડી અંદર વાગતી રહે. શ્રવણ કર્યું હોય તો ઘંટડી વાગતી રહે, વારંવાર યાદ આવતું રહે ને, નહીં તો એ બધું બંધ પડી જાય. ચાર્જ થવું પડે ને, ચાર્જિંગ ના થાય તો ના ચાલે. તો એ ફરી ફરીને શ્રવણ કરતા રહીએ, ફરી ફરીને મનન કરતા રહીએ. એમ આ તત્વ નિશ્ચય જે છે એ ધીમે ધીમે સ્પષ્ટ પણ થતો જાય અને પાક્કો પણ થતો જાય. તો સમમ તિષ્ઠંતમ પરમેશ્વરમ, વિનાશશીલ પદાર્થમાં જ આ અવિનાશી તત્વ જે છે એ રહેલું છે. પ્રકૃતિનું કાર્ય છે પદાર્થ, અને એટલા માટે એ બધા વિનાશી તો છે જ. જે કંઈ પણ દેહ આદિ જે છે એ દેહને બનાવનાર કોણ છે? એનું કારણ શું છે? તો કે માયા છે. માયામાંથી જ બનેલ છે. હમણાં આગળ જ ભગવાને કહેલું હતું, યાવત સંજાયતે કિંચિત, એ બધું જ શેમાંથી આવ્યું છે? ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત. ક્ષેત્રયાને પ્રકૃતિ માયા, એમાંથી આ બધું ઉત્પન્ન થયેલું છે. તો સ્થિતિ કેવી છે આપણે અહીંયા વિચારી શકીએ કે સર્વ દેહ જે છે એને બનાવનાર કોણ છે? પ્રકૃતિ છે. અને સર્વ દેહને ધારણ કરનાર કોણ છે? કે ચૈતન્ય પરમાત્મા. દેહી છે, જેના પરિણામે દેહ ધારણ થાય છે. અને એક દ્રષ્ટાંતથી જોઈએ તો દેહાદિ જે કંઈ પણ છે એ બધા શું છે? વેશ છે, કોસ્ચ્યુમ છે. અને એને પહેરે છે કોણ? આત્મા, ચૈતન્ય તત્વ. આ બધા પરિવેશ છે જેને એ પહેરે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે વેશ ગમે તે ધારણ થાય, એની પાછળ જે અભિનેતા વ્યક્તિ જે છે એ કેવો રહેશે? એક જ રહેશે. એટલું જ નહીં, વેશ બાહ્ય દ્રષ્ટિએ કોઈ ઊંચો નીચો નિકૃષ્ટ ઉત્કૃષ્ટ વેશ ધારણ કરે, એનાથી જે વેશ ધારણ કરનાર વ્યક્તિ જે છે એ ઊંચી નીચી થઈ જતી નથી. એ તો જે છે એની એ જ રહેશે. આપણે પણ જાણીએ જ છીએ. એટલા માટે કોઈ વિલનનો રોલ કરે ને એ સામો મળે તો પથરા ના મારીએ, કારણ કે આપણને ખબર છે કે એણે શું કર્યું, આ તો વેશ ભજવેલો છે. તો એ નિકૃષ્ટ હોય કે ઉત્કૃષ્ટ હોય, એ વેશ ભજવનાર એની પાછળ જે છે એ તો કોણ છે? વેશને પહેરનાર જે પાછળ વ્યક્તિ જે છે એ તો એકની એક જ છે. એવી જ રીતે પ્રકૃતિ દ્વારા નિર્મિત આ દેહરૂપી કોસ્ચ્યુમ જે છે એને ધારણ કરનાર કોણ છે? ચૈતન્ય છે. અને દ્રષ્ટિ ક્યાં રાખવાની છે? કોસ્ચ્યુમ પર નહીં કે રોલ પર નહીં, પરંતુ કોના પર? કે જે એની પાછળ જે તત્વ જે છે, જે વ્યક્તિ જે છે એના ઉપર. જો વેશ ઉપર દ્રષ્ટિ જતી રહે તો મૂળ જે છે એ ભૂલાઈ જાય. અને ભગવાન અહીંયા શું કાર્ય કરે છે? એ મૂળને યાદ અપાવવાનું કાર્ય કરે છે કે વસ્તુતઃ તારે શું જોવાનું છે? વિનશ્યત્સુ અવિનશ્યંતમ સમમ તિષ્ઠંતમ પરમેશ્વરમ પશ્ય. એને તું જો. સર્વ વિનાશશીલની પાછળ એક અવિનાશી તત્વ રહેલું છે. આગળ પણ ભગવાન કહી ચૂક્યા છે, અવિનાશી તું તદ્વિદ્ધિ યેન સર્વમિદમ તતમ. બીજા અધ્યાયમાં જ ભગવાને કહ્યું, તત અવિનાશી વિદ્ધિ, એ તત્વ આત્મ સ્વરૂપને તું અવિનાશી જાણ. યેન સર્વમિદમ તતમ, જેના વડે આ બધું જ તતમ યાને વ્યાપ્તમ, બધું જ વ્યાપ્ત છે. તો એને જ ભગવાન અહીંયા ફરી કહે છે
કે વિનાશીમાં અવિનાશીને જો. યમરાજા નચિકેતાને કહે છે અશરીરમ શરીરેષુ અનવસ્થેષ્વસ્થિતમ. તત્વ કેવું છે? શરીરેષુ અશરીરમ. સર્વ શરીરોમાં રહેલું હોવા છતાં પણ સ્વયં કેવું છે? અશરીરી. સર્વ વિનાશીમાં વ્યાપ્ત હોવા છતાં પણ સ્વયં કેવું છે? કે અવિનાશી. અનવસ્થેસુ અવસ્થિતમ. અનવસ્થ યાને જે સ્થિત નથી, વિનાશી છે, એમાં પણ જે અવિનાશી રૂપે, અવસ્થિત રૂપે જે રહેલું છે. તો ગીતા ઉપનિષદનો જ સાર છે. અને એટલા માટે જે ઉપનિષદમાં કહ્યું છે એ જ ભગવાન કૃષ્ણ અહીંયા ગીતામાં કહી રહેલા છે. તો સમસ્ત શ્લોક જે છે એનો સાર છે વિષમ દર્શન જે છે એ વિપરીત દર્શન છે અને સમદર્શન એ સમ્યક દર્શન છે. અને એટલા માટે ભગવાન કહે છે યહ પશ્યતિ સપશ્યતિ. આવું દર્શન જે કરે છે એ જ વાસ્તવમાં દર્શન કરે છે, યાને એ જ સાચું જુએ છે. દ્રષ્ટાંત આપણે જોયું હતું, કોઈને મોતિયો આવ્યો હોય અને એ ડબલ જુએ તો છે, પરંતુ એ જે જોઈ રહ્યો છે એ સાચું નથી. સાચું કોણ જુએ છે? જેને બે દેખાય છે એ કે એક દેખાય છે? જેને એક દેખાય છે એની દ્રષ્ટિ સાચી દ્રષ્ટિ છે. તો એવી જ રીતે અહીંયા પણ જે અભેદને જુએ છે એની દ્રષ્ટિ એ સત્ય દ્રષ્ટિ છે. માટે ભગવાન કહે છે યહ પશ્યતિ સપશ્યતિ. આટલું કયા પછી આગળ પણ ભગવાન એ જ સમદર્શનના ફળનો મહિમા ગાય છે. સમં પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ ન હિ નસ્ત્યાત્મનાત્માનમ તતો યાતિ પરાં ગતિમ. સમં પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ ન હિ નસ્ત્યાત્મનાત્માનમ તતો યાતિ પરાં ગતિમ. સમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ. સમ શબ્દ કેટલો પ્રિય છે કૃષ્ણને. સમ કર્યા કરે. સમમ પશ્યન હિ સર્વત્ર. એક વખત સમ કહી દીધું હોત તો ચાલત, ફરી પાછા કહે છે સમવસ્થિતમ. સમ છે એનો અર્થ જ એ સમાન રૂપે અવસ્થિત છે, પણ કૃષ્ણને પ્રિય છે સમ શબ્દ, એટલા માટે ફરીને સમ શબ્દનું ઉચ્ચારણ કરે છે. સર્વત્ર સમમ પશ્યન. સર્વત્ર બધે જ સમમ પરમાત્માનમ. આગળ કહ્યું હતું સમમ પરમેશ્વરમ. સમમ પરમેશ્વરમ ઈશ્વરમ. અહીંયા કહેશે ઈશ્વરમ. સર્વત્ર સમમ ઈશ્વરમ. અને પાછા કેવા? સમવસ્થિતમ. સર્વત્ર સમાન રૂપે રહેલા. આમ તો સમ ઈશ્વર કહ્યું એનાથી જ શું કહેવાય જાય છે? જે સમાન રૂપે રહેલા છે. પણ ફરી પાછું કહી દેશે સમવસ્થિતમ. સમ સ્વરૂપ ઈશ્વર કે જે સર્વત્ર સમાન રૂપે રહેલા છે, એને પશ્યન્હી, એને જોઈને જ, એવા સમવસ્થિત ઈશ્વરનું દર્શન કરીને આત્મના આત્માનમ ન હિનસ્તિ. પછી મનુષ્ય પોતાના વડે
હત્યા કરતો નથી, હિંસા કરતો નથી. તો શું થાય છે? તતો યાતિ પરામ ગતિમ, એ પરાગતિને પ્રાપ્ત થઈ જાય છે. સમદર્શનનું ફળ ભગવાન અહીંયા દર્શાવે છે. સમમ પશ્યન હિ સર્વત્ર, ભગવાન જ્યારે કહેશે સર્વત્ર, બધે સમસ્વરૂપ ઈશ્વરનું દર્શન કરીને. જ્યારે કહેવામાં આવે બધે સર્વત્ર, તો ફરી પાછું આપણી બુદ્ધિમાં એવી કલ્પના નહીં થવી જોઈએ કે સર્વત્ર યાને આ જગત છે અને જગતની અંદર સર્વત્ર કોણ રહેલું છે? પરમાત્મા. તો એવી રીતે અર્થ કરવાનો નહીં. જગત અને જગતમાં બધે પરમાત્મા એવું નહીં, કારણ કે એવું કરવા જઈએ તો શું થાય? જગતની બહાર નહીં, જેટલું જગત એની અંદર. જેમ કહેવામાં આવે કે આ ઘડાની અંદર બધે જ શું છે? પાણી છે. ઘડામાં બધે સર્વત્ર શું છે? પાણી છે. એવી રીતે આ જગત છે અને જગતમાં બધે શું રહેલા છે? પરમાત્મા રહેલા છે. સર્વત્ર આ સપ્તમી વિભક્તિ છે, જે શું બતાવે? આધાર બતાવે. એટલા માટે સ્વાભાવિક આવો અર્થ પ્રાપ્ત થાય કે જગત અને જગતની અંદર બધે શું રહેલ છે? પરમાત્મા જગદીશ રહેલા છે. એવી રીતે અર્થ કરીએ તો એ યોગ્ય નહીં. આને કહેવામાં આવે આધાર આધેય ભાવ સંબંધ. ઘટ આધાર અને એની અંદર જલ, એ શું કહેવાય? આધેય. એવી રીતે જગત આધાર અને એની અંદર કોણ રહેલા છે? ઈશ્વર સર્વત્ર રહેલા છે. આવું કહીએ તો જેવી રીતે ઘડો ફૂટી જાય તો પાણી વહેરાઈ જાય, એવી રીતે ભૂકંપ આવે તો ઈશ્વર એ પણ પડી જાય. તો એવો આધાર આધેય ભાવ સંબંધ અહીંયા નથી લેવાનો, પરંતુ કેવી રીતે વ્યાપ્ત છે? સર્વત્ર વ્યાપ્ત છે. એનો અર્થ જેવી રીતે કારણ કાર્યમાં સર્વત્ર વ્યાપ્ત હોય છે. ઘટ કાર્ય છે, આ ઘટમાં સર્વત્ર માટી વ્યાપ્ત છે. કારણ કાર્યમાં જેવી રીતે સર્વત્ર વ્યાપ્ત હોય છે, એવી રીતે જગત રૂપી કાર્યમાં ઈશ્વર રૂપી કારણ સર્વત્ર વ્યાપ્ત છે. અને એટલા માટે જ જેવી રીતે ઘટ ફૂટે તો માટીને કંઈ નુકસાન થતું નથી, એવી જ રીતે જગતમાં કંઈ ઊંધા જતું થાય તો એનાથી કારણરૂપ ઈશ્વરમાં કંઈ આમતેમ થતું નથી. આ એક વ્યાવહારિક દ્રષ્ટિથી જોવાનું થયું કાર્ય કારણ સંબંધ. એનાથી આગળ જ્યારે બુદ્ધિ વધારે સૂક્ષ્મતાથી વિચારવાને સમર્થ બને તો એને દર્શાવવામાં આવે જેવી રીતે અધ્યસ્થમાં અધિષ્ઠાન સર્વત્ર વ્યાપ્ત હોય છે. અધ્યારોપમાં અધિષ્ઠાન વ્યાપ્ત હોય છે. તેમ પ્રસિદ્ધ દ્રષ્ટાંત આપવામાં આવે સર્પમાં સર્વત્ર રજ્જુ વ્યાપ્ત છે. સર્પ કે જે અધ્યસ્ત છે, જે ભ્રાંતિના કારણે જણાય છે, જે સર્પ દોરડીમાં જે સર્પ દેખાયો, વસ્તુતઃ એ સર્પમાં સર્વત્ર શું રહેલું છે? રજ્જુ દોરડી જ રહેલી છે. જેવી રીતે ભૂતમાં સૂકું વૃક્ષ વ્યાપ્ત છે. અંધારામાં શું દેખાય? કઈ આકાર દેખાય તો કે ભૂત છે, ભૂત છે,
પણ વસ્તુતઃ ભૂત શું હોય તો કે એ સૂકું ઝાડ છે જેમાં એવા કોઈક આકાર દેખાય છે. તો વસ્તુતઃ ત્યાં વ્યાપ્ત શું છે? સર્વત્ર કે એ વૃક્ષ, સૂકું વૃક્ષ જે છે એ જ વ્યાપ્ત છે. તો સર્વત્ર ભ્રાંતિજન્ય પદાર્થ, મિથ્યા પદાર્થમાં સર્વત્ર અધિષ્ઠાન જ વ્યાપ્ત હોય છે. જેવી રીતે સ્વપ્નમાં હું સર્વત્ર વ્યાપ્ત છું. મને જે સ્વપ્ન આવે છે એ સ્વપ્ન વસ્તુતઃ શું છે તો કે મનનું જ નિર્માણ છે. મન જ એ પ્રમાણે અભિવ્યક્ત થયેલું છે. તો સ્વપ્નના સર્વ પદાર્થમાં મન સર્વત્ર વ્યાપ્ત છે. એવી જ રીતે આ સમસ્ત જગત જે છે એમાં પરમેશ્વરમ સમમ ઈશ્વરમ સમવસ્થિતમ. કેવી રીતે અવસ્થિત છે? સમાન રૂપે જ વ્યાપ્ત છે. જેવી રીતે સર્પમાં રજ્જુ સમાન રૂપે વ્યાપ્ત છે, જેવી રીતે ઘટમાં માટી સમાન રૂપે વ્યાપ્ત છે, એવી જ રીતે સમસ્ત જગતમાં ઈશ્વર સમાન રૂપે વ્યાપ્ત છે. અને આ જ દર્શન પ્રાપ્ત કરવાનું છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આ જ લક્ષ્ય ઉપનિષદ સર્વને દર્શાવે છે. ભગવાન પણ અહીંયા એ જ કહે છે કે સમમ ઈશ્વરમ સમવસ્થિતમ, સર્વત્ર સમાન રૂપે સ્થિત. સર્વત્ર સમાન રૂપે સ્થિત, વ્યાપક રૂપે જે સર્વત્ર છે, જેમાં વધારે ઓછું એવું ક્યારેય પણ સંભવ નથી. એવા પરમેશ્વરનું દર્શન જે કરે છે, ભગવાન કહે છે સહ આત્મના આત્માનમ ન હિનસ્તી. એ પોતે પોતાના વડે પોતાની હિંસા કરતો નથી. ભગવાન જે આવું વચન કહે તો સ્વાભાવિક જ કાન સતેજ થઈ જાય કે આવું શું કીધું? આવું તો આમ પણ કોઈ કરતું નથી. કોઈ પોતાની હિંસા કરતું નથી. કોઈ એના માટે પ્રવૃત્ત થતું નથી. કોઈ એવો કેસ જે છે આત્મહત્યા એ અલગ વાત છે, પરંતુ મોટા ભાગે કોઈ પોતાને ખતમ કરવા માટે ક્યારેય પણ પ્રવૃત્ત થતું નથી. દેહને જ્યારે અહમ માનવામાં આવે, બાકી આત્મ સ્વરૂપને સામે રાખવામાં આવે તો આત્મહત્યા કરનારો પણ કોની હત્યા કરે છે? દેહની હત્યા કરે છે. જે દેહ અને મન એને સ્વીકાર્ય નથી, એનાથી એ છૂટવા માંગે છે. એનો અર્થ શું થયો? એ દેહ અને એ મનથી એ પોતે કેવો છે? જુદો છે, કે જેનાથી એ છૂટવા માંગે છે, અને એટલા માટે આત્મહત્યા એ કરે છે. પણ એ આત્મહત્યા એટલે આત્માની હત્યા નથી. એ તો શરીર અને મનથી છુટકારો મેળવવા માટે છે. જ્યારે ભગવાન અહીંયા કહેશે કે નહિનસ્તી આત્મના આત્માનમ, તો સ્વાભાવિક જ પ્રશ્ન કરે કોઈ કે કોઈ પોતાની હિંસા તો કરતું નથી. ભગવાન ભાષ્યકાર જ અહીંયા પ્રશ્ન કરે છે નનુ ન એવ કશ્ચિત પ્રાણી સ્વયં આત્માનમ હિનસ્તી કથમ ઉચ્યતે અપ્રાપ્તમ ન હિનસ્તી ઇતિ. કોઈ પોતાની હિંસા કરતું જ નથી, તો આવું વચન ભગવાન શા માટે કહે છે? એનો ઉત્તર સ્વયં ભગવાન ભાષ્યકાર જ આપે છે. કે છે નૈષ દોષ, આ કોઈ દોષ નથી. આવી રીતનું વચન બોલવું એ કોઈ દોષ નથી. શા માટે? અજ્ઞાનામ આત્મતિરસ્કરણોપપત્તે. ભગવાન ભાષ્યકાર કહે છે જે અજ્ઞાની જે છે એ શું કરે છે તો કે આત્માનો તિરસ્કાર કરે છે. આત્માનો તિરસ્કાર કરવો એનો અર્થ શું? પોતે જે છે એનો સ્વીકાર ન કરવો. સ્વીકાર ન કરવો એ જ શું છે? તિરસ્કાર છે. અને શું સ્વીકાર ન કરવો? પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ જે છે, આત્મ સ્વરૂપ, એનો સ્વીકાર ન કરવો એ જ તિરસ્કાર છે. અને તિરસ્કાર એ પણ હિંસાનું એક સ્વરૂપ છે. તિરસ્કાર એ
હિંસાનું એક સ્વરૂપ છે. સ્થૂલ હિંસા તો અલગ વાત છે, પરંતુ કોઈનો તિરસ્કાર કરવો એ પણ શું છે કે એની હિંસા કરવા સમાન છે. અને આવા દ્રષ્ટાંતો પણ અનેક જગ્યાએ જોવા મળે છે કે જ્યાં તિરસ્કારને જ હિંસા સમજવામાં આવે છે. તેમ દ્રષ્ટાંતથી જોઈએ તો કોઈ મહાન વિદ્વાન હોય અને એને કહેવામાં આવે કે આ તો મૂર્ખ શિરોમણી છે, તો શું થયું? એની વિદ્વત્તા, એનું જ્ઞાન જે છે એનો તિરસ્કાર કરવામાં આવ્યો. અને એ જ શું થયું? એના જ્ઞાન કે એની વિદ્વત્તાની હિંસા કરી કહેવાય. વ્યવહારિક દ્રષ્ટાંત આપણે અનેક વખત સાંભળેલું છે. જેમ કહેવામાં આવે કે પારસમણીનો ચટણી વાટવામાં ઉપયોગ કરે છે. એનો અર્થ શું થયો? એવી રીતે ઉપયોગ કરવો તો એ પારસમણીનો શું કહેવાય? એની હિંસા થઈ કહેવાય. જે વસ્તુ જે પ્રમાણે છે એ પ્રમાણે એને ન સ્વીકારવી, એનો ઉપયોગ ન કરવો, એ જ શું બની રહેશે? એની હિંસા બની રહેશે. પારસમણીનો ઉપયોગ છે સુવર્ણની પ્રાપ્તિ કરવી, એના માટે છે. પરંતુ એનો ઉપયોગ પથ્થરની જેમ કરવામાં આવે તો એની હિંસા સમાન છે. એવી જ રીતે કોઈ વ્યક્તિની મહાનતાને તુચ્છકારવી, એનો તિરસ્કાર કરવો, એ પણ એની હિંસા સમાન છે. મહાભારતમાં દ્રષ્ટાંત આવે છે. અર્જુનની પ્રતિજ્ઞા હતી કે મારા ગાંડીવની કોઈ નિંદા કરશે તો હું એને ખતમ કરી નાખીશ. ગાંડીવ અર્જુનને બહુ પ્રિય હતું અને એની નિંદા એ ક્યારેય પણ સહન ના કરે. એને પ્રતિજ્ઞા જ કરી લીધી કે કોઈ નિંદા કરશે તો હું એની હત્યા કરી નાખીશ. થયું એવું કે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું અને એમાં ભીષ્મ પિતામહ કેમય કરીને કોઈને દાદ દેતા નહોતા. પાંડવોને નાકે દમ આવી ગયા. 10 દિવસ સુધી ભીષ્મ પિતામહની સામે યુદ્ધ કરતા કરતા એમાં વચ્ચે એક વખત યુધિષ્ઠિર થોડા નિરાશ થઈ ગયા અને એમને થયું કે આ કેવી રીતે વિજય પ્રાપ્ત થશે, શું થશે? અને એમને મનમાં એવી કોઈક ભાવ આવ્યો કે અર્જુનને ખીજાવા લાગ્યા. અને અર્જુનને ખીજાતા ખીજાતા ક્યાં પહોંચી ગયા? ગાંડીવ પર પહોંચી ગયા. અને અર્જુનને કહેવા લાગ્યા કે તારું ગાંડીવ શું કામનું, કે આટલા દિવસો થઈ ગયા, જો વિજયની કોઈ આશા દેખાતી નથી, ભીષ્મ પિતામહ તો ટસના મસ કંઈ થતા નથી, આવું કંઈ કંઈ બોલી ગયા. અને આવું બોલી ગયા એટલા માટે અર્જુનની તો પ્રતિજ્ઞા શું હતી? જે આની નિંદા કરે એને ખતમ કરી દો. અર્જુન તો તૈયાર થઈ ગયા, ગાંડીવ તરત જ હાથમાં લઈ લીધું. એટલામાં કોણ આવી ગયા? ભગવાન કૃષ્ણ તરત જ હાજર થઈ ગયા. અને કૃષ્ણ પૂછે છે કે આ શું? કે કારણ કે અર્જુન તો યુધિષ્ઠિરની સામે બરાબર તીર બરાબર સાધીને ઉભેલા હતા. કૃષ્ણ પૂછે છે કે આ શું મામલો છે? કૃષ્ણની દશા પણ કેવી હશે જોવા જઈએ. એક તો મહાભારત યુદ્ધમાં આટલું બધું સંભાળવાનું અને એમાં ફરી પાછું આ ઘરમાં ને ઘરમાં કજિયા થઈ જાય. ઘરમાં લગ્ન હોય ને ઘરના બધા ઝઘડી પડે તો એને સંભાળવા ફરી પાછી તકલીફ પડે. અને અહીંયા તો શું હતું? આટલું મહાન યુદ્ધ હતું. ભગવાન કૃષ્ણ તો સંભાળતા હતા બધું, અને એમાં બંને ભાઈ ઝઘડી પડ્યા તો ભગવાનની દશા પણ કેવી થાય? તો ભગવાન આવી ગયા અને પૂછે છે કે અર્જુન શું છે આ બધું, હું શું જોઈ રહ્યો છું? ત્યારે અર્જુન કહે છે મારા ગાંડીવની નિંદા કરી યુધિષ્ઠિરે અને મારી પ્રતિજ્ઞા છે તો હું પૂરી કરીને જ રહું ને. ભગવાન કૃષ્ણને થયું કે આ ખરો છે, કે કેવી રીતે એને મનાવો? કારણ કે અર્જુનને પ્રતિજ્ઞા તોડવા માટે તો કહેવાય જ નહીં. ભાઈ હોય કે ગમે તે હોય, કૃષ્ણને ખબર છે કે હું સામે હોઉં તો એ પ્રતિજ્ઞા નહીં છોડે, તો યુધિષ્ઠિરને તો કેવી રીતે છોડે? અને કૃષ્ણ જાણે છે કે કેવી રીતે કળથી કામ લેવું. તો કૃષ્ણ કહેશે કે અર્જુન આવું ના ચાલે, મોટા ભાઈની હત્યા ના કરાય. અર્જુન કે એવું કોઈ નહીં, કે મારી તો પ્રતિજ્ઞા, હું તો પ્રતિજ્ઞા પાડીને રહું. ત્યારે કૃષ્ણ કહેશે કે જો હું તને બતાવું. કૃષ્ણ કહેશે કે અર્જુન
કોઈનો તિરસ્કાર કરવો એની હત્યા બરાબર જ છે. કોઈનું અપમાન કરવું, મહાન વ્યક્તિનું તિરસ્કાર કરવો, એને તુચ્છકારના શબ્દો કહેવા, કોઈ હીન શબ્દો કહેવા એ એની હત્યા બરાબર છે. ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન તું એવું કર, આ યુધિષ્ઠિરને થોડા એવા શબ્દો કહી દે તું, એનું અપમાન થોડું કરી નાખ, એવા કંઈક શબ્દો બોલી નાખ કે જેના પરિણામે એમની જે મહાનતા છે, વિદ્વત્તા છે, ધર્મનિષ્ઠા છે, એના ઉપર પ્રહાર થાય, એમનો તિરસ્કાર થાય, તો એ તિરસ્કાર એ જ શું કહેવામાં આવશે? હિંસા કહેવામાં આવશે. આ વચ્ચેનો રસ્તો, આમ તો અર્જુનની અંદરથી એવું જ કંઈક જોઈતું હોય ને, એટલા માટે તરત માની ગયા અને યુધિષ્ઠિરને એવા 4-5 શબ્દો કહી દીધા. ભગવાન કૃષ્ણએ શું કહ્યું? તારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ. જે નિંદા કરે એની હત્યા કરવાની પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ. આનાથી જ હિંસા થઈ ગઈ. તો તિરસ્કાર કરવો, અપમાન કરવું, સત્ય જે છે એને ન સ્વીકારવું, એનાથી વિપરીત જે છે એને સ્વીકાર કરી લેવું, આવી બધી બાબતો જે છે એ જ શું છે? હિંસા રૂપ છે. માટે ભગવાન ભાષ્યકાર અહીંયા કહે છે આત્મતિરસ્કરણોપપત્તે, જે જાણતા નથી આ તત્વને, એના દ્વારા શું થાય છે? તો કે આત્માનો તિરસ્કાર થાય છે. અને આત્મ તિરસ્કાર એ જ શું છે? કે આત્મહિંસા છે. જેણે આ તત્વને સમજી લીધું એ આત્મ તિરસ્કાર કરતો નથી, પોતે જે છે એનો એણે સ્વીકાર કરી લીધો. અને સ્વીકાર છે એટલા માટે કોઈ હિંસા નથી. એને સામે રાખીને કહે છે ન હિનસ્તી આત્માનમ આત્મના. જ્યારે અજ્ઞાની જે છે એ શું કરે છે? આત્મ સ્વરૂપનો તિરસ્કાર કરે છે. ક્યાં મારું સ્વરૂપ સર્વવ્યાપક સ્વરૂપ, અમાપ સ્વરૂપ, અખંડ સ્વરૂપ, આકાશના પણ સાક્ષીભૂત એવું વ્યાપક સ્વરૂપ, અનંત કોટી બ્રહ્માંડને અધિષ્ઠાનતયા ધારણ કરનાર એવું સર્વવ્યાપક આત્મ ચૈતન્ય સ્વરૂપ, અને એને અજ્ઞાનના કારણે શું કરી દેવામાં આવે? બધી બાજુથી કાપીને, હું તો કેટલો 3.5 હાથનો, તો આ શું કહેવામાં આવે? આત્મ સ્વરૂપની વ્યાપકતા જે છે એનું શું થઈ ગયું? હિંસા થઈ ગઈ. વ્યાપકતાનો તિરસ્કાર એ શું છે? આત્મ તિરસ્કાર છે. એવી જ રીતે હું અખંડ, નિત્ય, અને એવા હું પોતે શું સમજવા લાગુ? હું તો કેટલો છું? 60 વર્ષ, 70 વર્ષ, બહુ તો આપણે કેટલા આવે કાઢ્યા એટલા તો કાઢવાના નહીં. આવું આપણે બોલતા રહેતા હોઈએ છીએ. તો છું તો નિત્ય, અને છતાં પણ હું પોતાને કેવી રીતે સમજું છું? અમુક વર્ષનો જ હું છું. તો આ શું થયું કહેવાય? નિત્યતાનો તિરસ્કાર કરું છું. અને એ જ નિત્ય આત્મ સ્વરૂપની હિંસા છે. એવી જ રીતે હું સર્વરૂપ છું. જે પણ છે એ મારા જ સ્વરૂપ છે. અને છતાં પણ હું પોતાને હંમેશા કેવો ઈચ્છું છું? બધાથી જુદો રહેવા, બધાથી અલગ પડવા માટે પ્રયત્ન કરું છું. દરેક મનુષ્યનો હંમેશા પ્રયત્ન શું હોય છે? ના, હું બધાથી થોડો જુદો દેખાવ. એટલા માટે તો આટલી મોટી ફેશનની દુનિયા છે. એ ફેશન શેના માટે? બધાથી કંઈક જુદો દેખાવ. હેરસ્ટાઇલ શેના માટે? બધાથી કંઈક જુદો દેખાવ, થોડા હટકે, હે ને? એવું કે ને, હટકે થોડા, એ હટકેમાં હટ થઈ જાય. તો આ બધું જે છે એ શું છે? મારી સર્વરૂપતાનો તિરસ્કાર કરું છું. તો આવો તિરસ્કાર તો સર્વ અજ્ઞાની જન કરે છે. અને એ તિરસ્કાર એને જ ભગવાન અહીંયા કહે છે આત્મહિંસા. જે આત્મ સ્વરૂપ જે સ્વરૂપે છે એ સ્વરૂપે એનો સ્વીકાર હું નથી કરતો, અને જે નથી એ સ્વરૂપે હું એને સ્વીકાર કરી લઉં છું.
અને આને જ ભગવાન કહેશે કે આ બહુ મોટી હિંસા છે. અન્ય શાસ્ત્રમાં પણ એને આત્મહા કહેશે. અજ્ઞાની જે છે એને શું કહેશે તો કે આત્મહા, એ બધા આત્મહત્યા કરનારા છે. અન્યથેવ સંતમાત્માનમ અન્યથેવ પ્રતિપદ્યન્તે કિમ તેન ન કૃતમ પાપમ ચૌરેનાત્માપહારિણા. ત્યાં કહેવામાં આવ્યું છે કે જે આવા અજ્ઞાની જે છે એ બધા કેવા છે તો કે ચોર છે. શેની ચોરી કરે છે તો કે આત્માપહારિણા, આત્મ સ્વરૂપની ચોરી કરી નાખે છે. તો પોતાના સ્વરૂપને જે પ્રમાણે સ્વરૂપ છે, અન્યથેવ સંતમાત્માનમ અન્યથેવ પ્રતિપદ્યન્તે, જે સ્વરૂપે છે એ સ્વરૂપે એ સ્વીકાર કરતા નથી, બીજા સ્વરૂપે જુએ છે. તો આવી રીતે દ્રષ્ટિ રાખવી, આવી રીતે જોવું, એને જ કહેવામાં આવે છે હિંસા. સ્વરૂપનો તિરસ્કાર એ જ છે હિંસા. અને જેણે સ્વરૂપને સમજી લીધું, સમવસ્થિતમ સમમ ઈશ્વરમ પશ્યન ન હિનસ્તિ આત્મના આત્માનમ, એ પોતે પોતાની હિંસા કરતો નથી. અને આવી દ્રષ્ટિ, આ દર્શન, આ જ્ઞાનથી જ તતો યાતિ પરામ ગતિમ, એ પરાગતિને, શ્રેષ્ઠ ગતિને યાને બ્રહ્મ ગતિને પ્રાપ્ત કરે છે. વિશેષ પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.